મોડાસા ખાતે ભાજપના કાર્યકરોના ધરણા. અમેરિકામાં કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અનામત બાબતે ટીકા ટિપ્પણી કરી હતી. પૂર્વ લોકસભા સભ્ય રતિલાલ વર્માએ મોડાસામાં ધરણા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અમેરિકામાં અનામત બાબતની ટિપ્પણીને લઈ મોડાસા 4 રસ્તા ખાતે સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા તેમજ ભાજપના પાયાના જૂના કાર્યકર પૂર્વ લોકસભા સભ્ય રતિલાલ વર્મા, ભીખાજી ઠાકોર, ભાજપ જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ વનિતાબેન પટેલ, જલ્પાબેન ભાવસાર અને કિશોરભાઈ જોશી સહિત બિપિનભાઈ પટેલ અને ભાજપના અનેક કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કરી ધરણા પર બેઠા હતા. મારું નામ છે રતિલાલ વર્મા. હું ગુજરાત ધંધુકાથી 6 વખત લોકસભાનો સભ્ય રહ્યો છું. કન્ટિન્યુ લોકસભામાં ઓલ ઇન્ડિયા SC/ST પાર્લામેન્ટરી કમિટીનો ચેરમેન હું 5 વખત રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીના શહેરના મોરચાના પ્રમુખથી માંડીને જિલ્લા રાજ્યના મોરચાના પ્રમુખ અને ઓલ ઇન્ડિયાના મહામંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં મેં સેવા આપી છે. 1989માં ભારતીય જનતા પાર્ટીએ સૌ પહેલાં ઉમેદવાર ઊભા રાખ્યા ત્યારે એ વખતનો ઉમેદવાર છું. પહેલાં હું 84માં ચૂંટણી લડ્યો હતો. સમગ્ર દેશમાં ફક્ત ભારતીય જનતા પાર્ટીની 2 સીટો આવી હતી. એમાં સમગ્ર દેશમાં સૌથી ઓછા મતે હારવાવાળો હું હતો. પરંતુ ત્યાર પછી ગુજરાતની જનતાએ, ધંધુકાની જનતાએ મારા પર વિશ્વાસ મૂક્યો અને સતત મને 20 વર્ષ સુધી લોકસભામાં મોકલ્યો. ધંધુકાની સીટ નીકળી ગયા પછી હું ચૂંટણી લડતો નથી. ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું. મારા મિત્રો, આજે મારે તમારી વચ્ચે એટલા માટે આવવું પડ્યું છે. કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે અને દલિત સમાજ સમગ્ર હિન્દુસ્તાનમાં સૌથી વધારે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે દલિત સમાજના ઉત્થાન માટે સમગ્ર જીવન અર્પણ કરી દીધું. પોતે મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું. દલિતોનું હિત કરવા ચાહતા હતા, દલિતોનો ઉદ્ધાર કરવા ચાહતા હતા, પણ કોંગ્રેસથી પહેલેથી જ વિરોધી હતા. કોંગ્રેસ નહોતા ચાહતા કે બાબા સાહેબ આંબેડકર દલિતોનો વધારે ઉદ્ધાર કરે, દલિતોને વધારે ન્યાય મેળવે. એટલા માટે તેઓએ બાબા સાહેબનું અપમાન કરતા રહ્યા. મંત્રીમંડળમાં પણ જે સ્થાન આપવું જે સ્થાન આપ્યું નહીં. સમગ્ર હિન્દુસ્તાનની અંદર કાયદાના સૌથી વધારે ભણેલા બેરિસ્ટર જો કોઈ હોય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. પણ છતાં એમને કાયદાથી દૂર રાખ્યા. બાકીના મંત્રાલયોમાં સલાહ લેવી જોઈએ, સલાહ લીધી નહીં. પોતે મંત્રી હોવા છતાં પણ પંડિત જવાહરલાલ નહેરુએ બાબા સાહેબને પાછળ રાખવા માટે હંમેશા એમનું અપમાન કર્યું. બાબા સાહેબે બિલ મૂક્યું હિન્દુ કોડ. એ ફક્ત દલિતોનું નહોતું, સમગ્ર દેશના સમાજની બહેનો માટેનું હતું. સમગ્ર દેશની બહેનોનો ઉદ્ધાર થાય, કલ્યાણ થાય, એમને અન્યાય ના થાય તે માટે હિન્દુ કોડ બિલ લાવ્યા હતા. પરંતુ કોંગ્રેસ પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને આજ સુધી દલિતોની વિરોધી રહી, દલિતોની સામે રહી, દલિતોને કેમ કરીને પાછળ રાખવા. અને આજના કાર્યક્રમમાં હું એ જ કહેવાનું છું, એ રાખ્યા. અને પરિણામે જ્યારે અત્યારે રાહુલ ગાંધી અહીંયા તો બોલે, વિદેશમાં જઈને અનામત હું કાઢી નાખીશ, અનામત નહીં રાખવું, આ બોલ્યા. જ્યારે લોકસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના લોકો એમ બોલતા હતા કે જો 400 પાર થઈ તો અનામત ગઈ, 400 પાર થઈ તો અનામત ગઈ. અરે 400 પારની વાત જવા દો, ભાજપની સરકાર બની અને હવે તો ફરી ગયા અને વિદેશમાં જઈને એમ કહો છો કે દલિતોની અનામત હું કાઢી નાખીશ. આ કદાપી નહીં ચલાવી લે. આ દેશનો સમાજ, દલિત સમાજ જાગૃત છે, સંગઠિત છે, એક છે. મરી પીટવાનો સમય આવશે તો મરી પીટવા અમે તૈયાર છીએ. પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણને રૂએ જે અમને સત્તા આપી છે, બંધારણને રૂએ જે હક્કો આપ્યા છે, એ હક્કો માટે અમે લડીશું અને મરીશું. પણ કોંગ્રેસ મુસલમાનનો વિરોધ નથી, પણ દલિતોને અનામત આપવાનો વિરોધ
અને મુસ્લિમ સમાજને અનામત આપવાની એમને જાહેરાત આજે મોડાસામાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, શું કહેશો? કેવું આજે મોડાસામાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, શું કહેશો? આ માટે હું એ કહું છું, અમારો અવાજ, મોડાસાનો અવાજ દિલ્હીમાં બેઠી કોંગ્રેસના બહેરા કાને પહોંચે અને લોકોને ખબર પડે કે કોંગ્રેસ એ દલિતોની કે દેશના હિત માટે નથી. કોંગ્રેસ એ સમાજની વિરોધી છે, દેશની વિરોધી છે અને ભેગા થઈને આ દેશને બદનામ કરવા માંગે છે. એટલે આ ધરણા અમારે કરવા પડ્યા છે. અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કોંગ્રેસે વારંવાર કર્યું છે. પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને આજ સુધી બાબા સાહેબને અપમાન કર્યું. લોકસભાની અંદર આવે, જો તમે ગયા હોય સેન્ટ્રલમાં તો તેલ ચિત્રો હતા, તો બાબા સાહેબનું ચિત્ર નહીં મૂક્યું. બાબા સાહેબને રાષ્ટ્રીય એવોર્ડ એમને સન્માનિત નહીં કર્યા. ભારતીય જનતા પાર્ટીએ બાબા સાહેબનું તેલ ચિત્ર મૂક્યું, એમને સન્માનિત કર્યા. આજે અનામત વિરોધી આ રાહુલ ગાંધીના નિવેદનથી જે અમેરિકામાં નિવેદન કરે છે, ખોટે ખોટા બફાટ કરે છે, એનો પર્દાફાશ થઈ ગયો છે. એની બેવડી નીતિની સૌને ખબર પડી ગઈ છે અને એના વિરોધમાં અમે આજે ધરણા પર છીએ. રાહુલ ગાંધીની બેવડી નીતિથી બધા જાણીતા છે. ચૂંટણી વખતે એણે બધાને ભરમાવ્યા હતા કે ભાજપને 400 પાર આવશે તો અનામત નાબૂદ કરશે, પણ એનો ચહેરો બધાની સામે આવી ગયો છે. ભાજપની બહુમતી આવી તો રામ મંદિર બન્યું, ભાજપની બહુમતી આવી તો મહિલા સશક્તિકરણ, મહિલા નારી શક્તિ વંદન કાયદો આવ્યો. એટલે ભાજપ જ્યારે બહુમતીમાં આવે છે ત્યારે દેશહિતના નિર્ણયો લે છે અને જ્યારે રાહુલ ગાંધી ખોટા બફાટ કરીને જનતાઓને ભરમાવવાના પ્રયાસો કરે છે ત્યારે એની બેવડી નીતિથી સૌ આજે જાગૃત થઈ ગયા છે અને અમે એના વિરોધમાં આજે ધરણા કર્યા છે.